જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં. મિત્રો, આજે આપણે એક એવી જોરદાર સ્ટોરી સાંભળશું. મિત્રો, એક વૃદ્ધ હતા જે રોજ રેલવે સ્ટેશને જઈને ટિકિટ કઢાવતા પણ ક્યારે મુસાફરી ન કરતા. આવું 25 વર્ષ સુધી ચાલ્યું. દરરોજનો ક્રમ ટિકિટ લેવી અને પછી મુસાફરી ન કરવી. પણ અચાનક એક વખત એ રેલવે સ્ટેશનના ટિકિટ માસ્ટરની બદલી થઈ. બીજા નવા ટિકિટ માસ્ટર આવ્યા. એમણે તપાસ કરાવી કે આ વૃદ્ધ 25 વર્ષ સુધી ટિકિટ લે છે પણ મુસાફરી કેમ નથી કરતા. પછી જે કારણ 25 વર્ષ સામે આવ્યું એ જોઈને રેલવે માસ્ટર પણ ચોંકી ગયા. તો આ સ્ટોરીમાં ઇમોશન્સ પણ છે અને પ્રેરણાદાયી પણ સ્ટોરી છે. તો ચાલો મિત્રો, સાંભળીએ આજની આ સ્ટોરી. સ્ટેશન પર ચા વાળાઓનો અવાજ ગૂંજતો, કુલી દોડતા, સીટી વાગતી અને એ જ ભીડમાં સફેદ કુર્તા પાયજામા પહેરેલા એક દુબળા પાતળા વૃદ્ધ હંમેશા ટિકિટ બારી પર સૌથી પહેલા ઊભા જોવા મળતા. એક સિંગલ ટિકિટ શિવપુર સુધી. ક્લાર્ક ટિકિટ આપતો, વૃદ્ધ ખિસ્સામાંથી પૈસા કાઢતા, ટિકિટને બંને હાથથી એવી રીતે સાચવતા જાણે કોઈ અનામત હોય. પછી પ્લેટફોર્મ નંબર 2ની સૌથી છેલ્લી બેન્ચ પર જઈને બેસી જતા. ટ્રેન આવતી, દરવાજા ખુલતા, લોકો ચઢતા ઉતરતા, પરંતુ તેઓ ક્યારેય ટ્રેનમાં ન બેસતા. ટ્રેન જતી રહેતી. તેઓ ટિકિટને ધીમેથી પોતાના ખિસ્સામાં મૂકતા અને ચૂપચાપ ઘરે પાછા ફરતા. આ સિલસિલો 1-2 દિવસ નહીં, પૂરા 25 વર્ષ સુધી ચાલ્યો. સ્ટેશનના દરેક કર્મચારીએ તેમને જોયા હતા. લોકો મજાક ઉડાવતા, લાગે છે બાબાનું મગજ છટકી ગયું છે. કોઈ કહેતું, આટલા પૈસામાં તો મહિનાનું રાશન આવી જાય. પરંતુ તેમણે ક્યારેય કોઈને જવાબ ન આપ્યો. પછી એક દિવસ સ્ટેશન માસ્ટર બદલાઈને નવા ઓફિસર આવ્યા. તેમનું નામ નિખિલ હતું. પહેલા જ અઠવાડિયે તેણે એ વૃદ્ધને જોયા, બીજા દિવસે ફરી જોયા, ત્રીજા દિવસે પણ એ જ. હવે તેનાથી રહેવાયું નહીં. ટ્રેન ગયા પછી તે વૃદ્ધની પાસે જઈને બેસી ગયો. બાબા, જો ખોટું ન લગાડો તો એક વાત પૂછું? વૃદ્ધ હસી પડ્યા. પૂછ બેટા. તમે રોજ ટિકિટ ખરીદો છો પણ ક્યારેય જતા નથી, આખરે કેમ? વૃદ્ધ થોડીવાર ચૂપ રહ્યા. તેમની આંખો પ્લેટફોર્મના પાટા પર મંડાયેલી રહી. પછી તેમણે ખિસ્સામાંથી જૂની ટિકિટોનું એક બંડલ કાઢ્યું. એટલું જાડું કે હથેળી ભરાઈ જાય. આમાં દરેક દિવસનો હિસાબ છે. નિખિલ આશ્ચર્યચકિત થઈ ગયો. પણ કઈ વાતનો હિસાબ? વૃદ્ધે ઊંડો શ્વાસ લીધો. આજથી 25 વર્ષ પહેલા આ જ પ્લેટફોર્મ પર મારો 10 વર્ષનો દીકરો રોહન મારાથી વિખૂટો પડી ગયો હતો. નિખિલનો ચહેરો ગંભીર થઈ ગયો. એ દિવસે સ્ટેશન પર બહુ ભીડ હતી. તેણે કહ્યું હતું, પાપા, તમે ટિકિટ લઈને આવો, હું અહીં જ બેન્ચ પર બેઠો છું. હું 5 મિનિટમાં પાછો ફર્યો. બેન્ચ ખાલી હતી. આખા સ્ટેશન પર શોધ્યો. પોલીસ આવી, એનાઉન્સમેન્ટ થયા, અખબારોમાં ફોટા છપાયા, પરંતુ મારો દીકરો ક્યાંય ન મળ્યો. વૃદ્ધનો અવાજ ધ્રુજવા લાગ્યો. એ દિવસે જતા જતા તેણે મને એક વાત કહી હતી, પાપા, જો હું ક્યાંક ખોવાઈ જાઉં તો તમે મને લેવા જરૂર આવજો. નિખિલની આંખો ભરાઈ આવી. વૃદ્ધે ટિકિટને છાતી સરથી ચાંપી દીધી. બસ બેટા, એ જ દિવસે મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું રોજ ટિકિટ ખરીદીશ, જેથી જો મારો રોહન ક્યારેક પાછો ફરે તો તેને લાગે કે તેના પપ્પા આજે પણ તેને લેવા આવ્યા છે. હું નહોતો ઈચ્છતો કે તે પાછો ફરે અને હું એક દિવસ પણ ગેરહાજર હોઉં. આખું પ્લેટફોર્મ જાણે એક પળ માટે થંભી ગયું. બીજા દિવસે નિખિલે સ્ટેશનના જૂના રેકોર્ડ કઢાવ્યા. ધૂળથી ભરેલી ફાઇલો, પીળા પડી ગયેલા કાગળ, એક ગુમ થયાનો રિપોર્ટ, એક ઝાંખી તસવીર અને નીચે લખ્યું હતું, રોહન, ઉંમર 10 વર્ષ. નિખિલે એ તસવીરની કોપી સોશિયલ મીડિયા પર મૂકી દીધી. તેણે પોતાને પણ આશા નહોતી કે કંઈક થશે. પરંતુ 3 દિવસ પછી સ્ટેશનના કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો. શું એ બાળકના પિતા હજુ જીવિત છે? ફોન કરનાર માણસ પોતે 55 વર્ષનો હતો. આ ફોટાવાળું બાળક મારી પાસે છે, લો વાત કરો. પછી રોહને ફોન પકડીને ધ્રુજતા અવાજે કહ્યું, મારા હાથ પર બાળપણથી એક દાજિયાનું નિશાન છે અને મને બસ એટલું જ યાદ છે કે હું મારા પપ્પાને બાબુજી કહેતો હતો અને રેલવે સ્ટેશન પર ખોવાઈ ગયો હતો. DNA ટેસ્ટ થયો, રિપોર્ટ આવ્યો અને સત્ય સામે હતું. તે ખરેખર રોહન હતો.
જે દિવસે બંનેની મુલાકાત થઈ આખું સ્ટેશન જોવા આવ્યું. રોહન ધીમે ધીમે વૃદ્ધની સામે પહોંચ્યો. બંને એકબીજાને જોતા જ રહ્યા. 25 વર્ષ આંખનો પલકારો મારતા જ જાણે પાછા ફરી ગયા. રોહન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બાબુજી, મને માફ કરી દો, હું તમને શોધી ન શક્યો. વૃદ્ધે તેને ગળે લગાડી લીધો. ગાંડા, ભૂલ તારી નહોતી, મને ખબર હતી તું જરૂર આવીશ, એટલે જ હું રોજ ટિકિટ લઈને તારી રાહ જોતો રહ્યો. રોહનને ધ્રુજતા અવાજે પૂછ્યું, બાબુજી, પેલી બધી ટિકિટો ક્યાં છે? વૃદ્ધ હસી પડ્યા. ઘરમાં એક લોખંડની પેટી છે, તેમાં તારી રાહ જોયાના 25 વર્ષ સાચવીને રાખ્યા છે. થોડા મહિનાઓ પછી વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું. રોહને એ પેટી ખોલી. અંદર હજારો ટિકિટ વ્યવસ્થિત રીતે મૂકેલી હતી. સૌથી ઉપર એક ચિઠ્ઠી હતી. તેના પર લખ્યું હતું, જો તું આ ચિઠ્ઠી વાંચી રહ્યો છે તો સમજી ગયો કે તું પાછો આવી ગયો છે. હવે મને કોઈ અફસોસ નથી બેટા. મેં ટિકિટ ક્યારે મુસાફરી માટે નહોતી ખરીદી, મેં તેને આશાને જીવંત રાખવા માટે ખરીદી હતી. યાદ રાખજે, દુનિયામાં સૌથી લાંબી મુસાફરી રેલવેની નહીં, કોઈ પોતાનાની રાહ જોવાની હોય છે. એ દિવસે રોહનને તે બધી ટિકિટોને પોતાના પિતાની ચિતામાં ન સળગાવી, પરંતુ સ્ટેશન પર એક કાચની ફ્રેમ મઢાવી દીધી. નીચે માત્ર એક પંક્તિ લખેલી હતી, કેટલાક લોકો મંજિલ સુધી પહોંચવા માટે ટિકિટ ખરીદે છે અને કેટલાક લોકો પોતાના સંબંધોને જીવંત રાખવા માટે. આ ફ્રેમની સામેથી પસાર થતો લગભગ દરેક મુસાફર થોડી પળો માટે રોકાતો અને અજાણતા જ પોતાની આંખો લૂછીને આગળ વધી જતો. તો મિત્રો, આ રસપ્રદ સ્ટોરી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમે આ ચેનલ ઉપર મોટિવેશનલ સ્ટોરી, ધાર્મિક વિડીયો બનાવતા રહીએ છીએ. તો મળીશું કોઈ નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.